નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા પાંચાણી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે। આજથી કોંગ્રેસે રેલીનો પ્રારંભ કર્યો, ત્યારે રેલીમાં ઘર્ષણ થતા રાજકારણ વધુ ગરમાયું છે। જોઈશું આ વિશેષ રજૂઆત। કચ્છ જિલ્લા માટે કલંકરૂપ સમાન નલિયા કાંડની ઘટનાને પગલે સમગ્ર રાજ્યની સાથે દેશના અન્ય વિસ્તારોમાં પણ વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। ત્યારે આ નલિયા કાંડ નહીં પણ ભાજપ કાંડ હોવાનું ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવીને આ કાંડથી ભાજપના પતનનો પ્રારંભ થશે તેવા આકરા શબ્દોમાં જણાવ્યું હતું। નલિયા ખાતેથી આજે કોંગ્રેસ દ્વારા આયોજિત બેટી બચાવ યાત્રાનો પ્રારંભ થયો હતો। વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ પોતાને સવાયા કચ્છી જણાવીને આ કાંડને શર્મસાર જણાવતા કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપીના ભાષણોમાં કહે છે કે ત્યાંની બહેન દીકરીઓ બપોરે પણ સલામત નથી, ત્યારે છેલ્લા 1 વર્ષથી ચાલતી આ દુષ્કર્મની ઘટનાથી ભાજપના લોકોને ડૂબી મરવું જોઈએ। અપાર કુદરતી સૌંદર્ય તેમજ સંપદાઓના કારણે અલગ તાસીર ધરાવતા છેવાડાના કચ્છ જિલ્લાને ભાજપે જાણે ખરીદી લીધો હોય તેમ કચ્છને લૂંટ્યું હોવાનું શંકરસિંહ બાપુએ કહ્યું હતું। તો પ્રજાના રક્ષણની જવાબદારી વિરોધ પક્ષની પણ છે, તેના કારણે કોંગ્રેસને બેટી બચાવ યાત્રા કાઢવાની ફરજ પડી છે। કોંગ્રેસ આજે ભલે વિરોધ પક્ષમાં હોય પણ આવતીકાલનો શાસક પક્ષ હોવાનું કહીને તેમણે ભાજપના પતનની ગર્ભિત ચીમકી આપી હતી। નલિયા કાંડ નહીં, આ ભાજપ કાંડ છે। આ કચ્છને બદનામ તમે કરો, આ ધંધા તમે કર્યા તો અમારે આવવું પડ્યું, નવરા ન અમે। આ વિરોધ પક્ષની ફરજ છે, આવતીકાલનો શાસક પક્ષ છે। પ્રજાનું રક્ષણ કરવું, બેન દીકરીનું રક્ષણ કરવું, જે થાય કરી લે। પોલીસ એમની હોય તો પોલીસ બી કરી લે, એ હોય તો ભાડું ટકતું હોય તો એ બી કરી લે, જે કરવું એ કરી લો। લોકશાહીનો હક છે અમારો। કોંગ્રેસની આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે નલિયાથી પ્રારંભ થયેલી આ યાત્રા ગાંધીનગર સુધી જશે। મીડિયાના પગલે નલિયા પ્રકરણ બહાર આવ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન પણ હજુ સુધી આ મુદ્દે કેમ મૌન સેવી બેઠા છે તેવા વેધક સવાલો તેમણે કર્યા હતા। વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડની કમનસીબ ઘટના વખતે ત્યારની દિલ્હીની કોંગ્રેસ સરકારે પીડિતા માટે સહાયની જાહેરાત કરી હતી, પરંતુ ભાજપે નિર્ભયાનો માત્ર ને માત્ર રાજકીય ઉપયોગ જ કર્યો છે અને વર્તમાન સમયે નલિયા પ્રકરણમાં પણ જવાબદારો મૌન સેવી રહ્યા છે। અમે અમને કહ્યું છે કે તમે ખાતરી આપો, વિધાનસભાના ફ્લોર પર એમ કહો કે આની પૂરી તપાસ થશે, ન્યાયિક તપાસ થશે, હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ થશે, અને કહેશો તો અમે વિધાનસભા ચાલવા દઈશું, લોકશાહી ઢબે ચાલવા દઈશું, અમારો કોઈ વાંધો નથી। ત્યારે એ નહીં ચાલવા દેવા માટે અમે કહીએ છીએ કે જો તમે આ તપાસ નહીં આપો તો અમે એક પણ દિવસ વિધાનસભાને ચાલવા દેવાના નથી। નલિયાથી શરૂ થયેલી કોંગ્રેસની રેલીમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ આવ્યા હતા, જેમાં એઆઈસીસીના મહિલા પ્રેસિડેન્ટ શોભા ઓઝાએ નલિયા કાંડને કમનસીબ ગણાવ્યો હતો। ગુજરાતમાં આવા પ્રકારની ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે, પરંતુ આવી ઘટના પાછળ સંડોવાયેલા જવાબદારોને સજા કરવામાં સરકાર ઢીલું વલણ અપનાવે છે, પરિણામે આવી કલંક સમાન ઘટનાનું પુનરાવર્તન થાય છે। जो माहौल पूरे देश में बनाया था, खास तौर पे भारतीय जनता पार्टी ने, और नारा बुलंद किया था बहुत हुआ महिलाओं पे अत्याचार अब के बार मोदी सरकार। और वही मोदी जी जब गुजरात में थे तो कहते थे कि एक पोस्ट कार्ड कोई भी बहन डाल देगा तो मैं यहाँ गांधीनगर में हूँ, मैं तुरंत न्याय महिलाओं को दे दूँगा। और वही मोदी जी आज गुजरात में जाके उत्तर प्रदेश में जाके भाषण दे रहे हैं, महिला अत्याचार को रोकने की बात कर रहे हैं।
નલિયા ખાતે કોંગ્રેસની યોજાયેલી બેટી બચાવ યાત્રામાં કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિક્ષેપ પાડવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો જ્યારે નલિયાના ત્રિભેટે વીર અબડા અડભંગની પ્રતિમાને હારારોહણ કરતા હતા તે દરમિયાન કચ્છ અસ્મિતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી જતા પોલીસને પણ બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘર્ષણમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. કોંગ્રેસની રેલી દરમિયાન અર્જુન મોઢવાડિયા ઘેરાઈ ગયા બાદ તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા. તો પ્રદર્શનકારીઓએ તેમને ખેસ ખેંચીને કોંગ્રેસની રેલીનો વિરોધ નોંધાવ્યો હતો. અસ્મિતા મંચ દ્વારા નોંધાવવામાં આવેલા આ વિરોધ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા હતા અને આ અસ્મિતા કચ્છની નથી, ભાજપ પ્રેરિત અસ્મિતા છે તેવું તેમણે કહ્યું હતું અને કોંગ્રેસની રેલીનો વિરોધ નોંધાવવા પાછળ ભાજપનો જ હાથ ગણાવ્યો હતો. ભાજપના જ નેતા, ભાજપના જ કાર્યકર્તા તમારી કેમેરાની આંખ એક એકને ઓળખી જશે. કચ્છ અસ્મિતાના નામે કોનો વિરોધ કરવા નીકળ્યા તમે? એક દીકરી પર બળાત્કાર થાય, ગુનેગારોને સજા કરો ને દીકરીને ન્યાય આપો, આ યાત્રાનો વિરોધ કરવા તમે નીકળ્યા? કચ્છ અસ્મિતા એ અબડાજીની અસ્મિતા છે. આ વિરોધ કરનારી એ કચ્છની અસ્મિતા નથી, એ ભાજપની અસ્મિતા છે. જેનો નેતા દીકરાની દીકરી જેવડી 20 વર્ષની સ્નૂપિંગ કરે એનું જાસૂસી કરતો હતો અને એના નેતાઓ, અહીંયા કાર્યકર્તાઓ, એ નેતાઓએ ભેગા મળીને સામૂહિક બળાત્કાર કર્યો છે. અમે આનો વિરોધ કરીએ છીએ, આ પ્રવૃત્તિનો. ભાજપની કદાચ એ પણ મજબૂરી છે. મને બહુ આધારભૂત જેલમાંથી મળેલી માહિતી છે કે જેને પકડીને પૂર્યા છે ને એ લોકોએ જ કહેવરાયું કે હવે તમે જો વિરોધ નહીં કરો તો અમે પોપટ બોલે મોઢું ખોલીશું અને તમારા નામ જાહેર કરી દઈશું. એટલે ભાજપ હરકતમાં આવ્યો. કોંગ્રેસની રેલીનો વિરોધ, કારણ કે અંદરના તહોમતદારોને તો ખબર જ છે કે બીજા કોણ કોણ આરોપીઓ છે, એ બોલે નહીં એટલા માટે અમારો આ વિરોધ. આજે કોંગ્રેસ દ્વારા નલિયાથી બેટી બચાવો યાત્રા શરૂ થઈ હતી, જેમાં કચ્છ અસ્મિતા મંચ દ્વારા કોંગ્રેસની આ યાત્રાનો વિરોધ નોંધાવાયો હતો. કચ્છના સ્થાનિકો અને કોંગી કાર્યકરો આમને સામને આવી ગયા હતા. તો ભુજ ખાતે પણ કોંગ્રેસની આ યાત્રાને વખોડીને બન્ની પચ્છમ માલધારી સમાજ તેમજ કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. નલિયા કાંડ મુદ્દે કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ કચ્છને સેક્સનું હબ ગણાવ્યું હતું તેમજ પ્રવાસન વિકાસ સામે આંગળી ચીંધીને ખોટા કામો કરવા માટે તંબુ તાણ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું, જેના કારણે કચ્છની વિવિધ સંસ્થાઓ તેમજ બન્ની પચ્છમના માલધારીઓ વિફર્યા છે. તેવામાં આજથી નલિયા ખાતેથી શરૂ થયેલી કોંગ્રેસની યાત્રાનો વિરોધ થયો હતો. તો ભુજમાં પણ બન્ની પચ્છમના માલધારીઓએ તેમજ વિવિધ સંસ્થાઓએ કોંગ્રેસની આ યાત્રા સામે વિરોધ નોંધાવ્યો હતો. નલિયાની જેમ ભુજમાં પણ યાત્રા દરમિયાન કોંગી કાર્યકરો અને સામા પક્ષે એકત્રિત થયેલા લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભુજના ટાઉન હોલ તેમજ મોટા બંધની આસપાસ કોંગી કાર્યકરો અને સામા પક્ષે વિવિધ સંસ્થા અને ભાજપ સંગઠનોના લોકો વચ્ચે ગરમાગરમી થઈ હતી. નલિયામાં થયેલા છમકલા બાદ ભુજમાં પણ આવી જ પરિસ્થિતિ નિર્માણ થાય તેની શક્યતાને જોતા પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિસ્થિતિને જોતા પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે વધુ પોલીસ કાફલો બોલાવી લીધો હતો. ઉપરાંત એસપી કચેરીના પોલીસ કર્મીઓને પણ ટાઉન હોલ ખાતે તૈનાત કરી દેવાયા હતા. કોંગ્રેસની આ રેલીમાં પોલીસની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. ભુજમાં ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં રેલી દરમિયાન ઘર્ષણ થયું હતું. જો કે પોલીસે વણસેલી સ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો. રેલી દરમિયાન બન્ની પચ્છમના માલધારીઓ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા, તો કોંગી કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ બેકાબુ બનતા અને કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિરોધ નોંધાવાતા રેલીમાં ઉપસ્થિત કોંગી કાર્યકરોએ રેલી છોડીને કચ્છ અસ્મિતા મંચના કાર્યકરો સાથે બાખડ્યા હતા, જેથી કચ્છ અસ્મિતા મંચના કાર્યકરોને ટાઉન હોલમાં પરત ફરવાનો વારો આવ્યો હતો. અહીંથી કોંગ્રેસની રેલી બસ સ્ટેશન થઈને હમીરસર પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને હારારોહણ કરીને ભુજના ઉમેદ ભવન ખાતે પહોંચી હતી. કોંગ્રેસની રેલીનો વિરોધ કરવા ટાઉન હોલમાં એકઠા થયેલા કચ્છ અસ્મિતા મંચ અને ભાજપના કાર્યકરો પાસે લોડ થયેલી બંદૂક હોવાની બાતમી પશ્ચિમ કચ્છ એસપીને મળી હતી. અંદરખાને તપાસ કરતા કચ્છ અસ્મિતા મંચના એક કાર્યકર પાસે લોડ થયેલી બંદૂક મળી આવી હતી.
સૂત્રોનું માનીએ તો જે કાર્યકર પાસેથી બંદૂક પોલીસે જપ્ત કરી હતી તે વ્યક્તિ પાસે બંદૂકનો લાયસન્સ છે, પરંતુ આવા સમયે બંદૂકનો ઉપયોગ કરવામાં આવે તો અફડાતફડી મચી શકે તેવી દહેશતને પગલે પોલીસે કચ્છ અસ્મિતા મંચના એક કાર્યકર પાસેથી તાત્કાલિક બંદૂક કબજે કરી હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલ બેટી બચાવો યાત્રાનો ઠેર ઠેર વિરોધ નોંધાવાયો હતો. નલિયા અને ભુજ બાદ ગાંધીધામ ખાતે પણ કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. ગાંધીધામમાં ચરમસીમાએ પહોંચેલા વિરોધના વંટોળમાં કોંગ્રેસની યાત્રા પર પથ્થરમારો થયો હતો. નલિયા અને ભુજમાં કોંગ્રેસની રેલીનો વિરોધ થયો હતો, જેમાં પોલીસે પણ હળવાશથી કામ લેતા ગાંધીધામમાં સ્થિતિ થોડી વધુ વણસી હતી. ભુજથી ગાંધીધામ પહોંચેલી કોંગ્રેસની યાત્રા પર કચ્છ અસ્મિતા મંચ દ્વારા પ્રથમ ટમાટાનો મારો થયો હતો, ત્યારબાદ પથ્થરમારો પણ થયો હતો. પથ્થરમારાની ઘટનામાં કોંગ્રેસની 3 ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલની કારનો પણ કાચ તૂટ્યો હતો. કોંગ્રેસની રેલી સામે વિરોધ નોંધાવનાર પ્રદર્શનકારીઓએ શંકરસિંહ વાઘેલાનું પૂતળા દહન પણ કર્યું હતું. સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ વળતો જવાબ આપીને હાથાપાઈ કરી હતી, જેથી ગાંધીધામમાં ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડ બાદ કોંગ્રેસ હરકતમાં આવી છે. પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આજે નલિયાથી ગાંધીનગર સુધીની કોંગ્રેસ દ્વારા રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, વિધાનસભાના વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય સહિતના મોભીઓ નલિયા પહોંચ્યા હતા. કોંગ્રેસની આ રેલીનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છ અસ્મિતા મંચના માધ્યમથી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસની રેલીનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ પોતાના કાર્યકરોને બચાવવા માટે ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ કાંડમાં ઝડપાયેલા 8 આરોપીઓ દ્વારા ભાજપના નેતાઓને આ વિરોધ પ્રદર્શન કરવા જણાવવામાં આવ્યું છે તેવી વાત શક્તિસિંહ ગોહિલે કરી હતી. આજે અમારી પહેલેથી માંગ માત્ર એટલી જ કે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન થાય, હાઈકોર્ટના સિટિંગ જજ છે સુપરવાઇઝ કરે, દોષિત છે એને દંડ મળે, દીકરીને ન્યાય મળે, દીકરીના પરિવારને સહાય મળે. આટલી મર્યાદિત માંગ કોંગ્રેસ પાર્ટીની, એ ભારતીય જનતા પાર્ટીએ નહીં સ્વીકારી અને હું જ ચોર, હું જ કોટવાળ, હું જ પોલીસ એમ પોતાની પોલીસથી SIT બનાવીને આખું ભીનું સંકેલવાનો પ્રયત્ન થયો. ત્યારે કચ્છની દીકરીના ન્યાય માટે નલિયાથી ગાંધીનગરની યાત્રા, એક કચ્છની દીકરીના ન્યાય માટે કોંગ્રેસ લડે, એમાં કચ્છ બદનામ કેવી રીતે થાય? મને કોઈ કહેતો ખરું? પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખૂબ ડર છે કે જો તટસ્થ ઇન્વેસ્ટિગેશન થાય તો ભાજપના મંત્રીથી સંત્રી, નેતાથી કાર્યકર્તા કેટલાયના નામ ખુલ્લે એમ છે અને એમનું ચાલ ચલન અને ચરિત્ર ખુલ્લું પડે એમ છે. સરકારના ઈશારે થયું છે. જો સરકારનો ઈશારો ન હોય, અમે કાર્યક્રમ આપીએ છીએ, અમે તો વિરોધ પક્ષમાં છીએ, અમે કાર્યક્રમ કંઈ આપીએ, ભાજપનો વડાપ્રધાનનો કે મુખ્યમંત્રીનો કે નેતાનો કોઈ કાર્યક્રમ હોય અને કોંગ્રેસ એની સામે દેખાવનો કાર્યક્રમ આપે, એક માણસ 1 મિનિટ રહેવા દેતા નથી. કાર્યક્રમ શરૂ થાય પહેલાં પોલીસના ડબ્બા ભરી ભરીને બધાને ઉઠાવીને લઈ જાય છે. તો સરકારે કાયદોની વ્યવસ્થા જાળવવા માટે જનતાએ જેને દંડા મારીને ભગાવવા પડ્યા એને પહેલાં એરેસ્ટ કરવાની જવાબદારી પોલીસની નહોતી, સરકારની નહોતી કાયદોની વ્યવસ્થા જાળવવાની. પરંતુ સરકારમાં જે બેઠા છે એને ચિંતા છે, કારણ કે પહેલાં જેલમાં જે ગયા છે ને એ લોકોનું દબાણ છે અને અમારી યાત્રાના દબાણના કારણે જો તટસ્થ તપાસ થાય તો ભાજપના મોટા માથાઓ બહાર આવે એમ છે. એટલા માટે આ કોંગ્રેસ દ્વારા યોજાયેલી બેટી બચાવ યાત્રાનો કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિરોધ થતા કોંગ્રેસના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ પોલીસની જવાબદારી પર સવાલો ઉઠાવ્યા હતા. બાપુએ જણાવ્યું હતું કે અમારી રેલી પૂર્વ નિર્ધારિત હતી અને પોલીસને સમગ્ર રૂટનું કાર્યક્રમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં પણ વિરોધ કરનારા ભાજપના કાર્યકરોની અટકાયત કેમ કરવામાં ન આવી તેવું ઉમેર્યું હતું. ઉપરાંત બાપુએ કચ્છની અસ્મિતા અંગે વિસ્તૃત વાત કરીને કચ્છની અસ્મિતા અંગે ભાજપને સવાલો પૂછ્યા હતા. ભાજપ દ્વારા હવે કચ્છને સેક્સનું હબ બનાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત ભાજપની નૈતિકતા પર પણ સવાલો ઉઠ્યા હતા. ગઈકાલે માનનીય રાજ્યપાલશ્રીને કહીને
નલિયાથી ગાંધીનગરની કૂચનો જાહેર કાર્યક્રમ આપ સૌના માધ્યમથી જાહેર કરેલો. એનો અર્થ કે નલિયામાં અમે ભેગા થવાના, સભા કરવાના, અબડાજીની પ્રતિમાને પગે લાગવાના, પછી ભુજ થઈને આગળ મોરબી અને આ પ્રોગ્રામ જાહેર હતો. ભાજપવાળાએ પણ પ્રોગ્રામ જાહેર કરેલો. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની છે. એ પોલીસની જવાબદારી ક્યાંય કોઈ ઠેકાણે એનો રોલ પ્લે કર્યો હોય એવું અમને લાગ્યું નથી. ભાજપના પગારદાર હોય એવું અમને લાગ્યું. અમે એને કન્ડેમ કરીએ છીએ. કાયદો અને વ્યવસ્થા સાચવતા અમને આવડે છે. આ પોલીસ હોય તો એ શું, ન હોય તો એ શું. કચ્છ અસ્મિતાના નામે એમને વિરોધ કરેલો. હું તમને પૂછું છું કે જે દીકરીઓ ઉપર બળાત્કાર કરેલો એ ખોટું છે, એનું નામ અસ્મિતા. એ જે ગરબડ થઈ હોય એનો વિરોધ જો અમે કરવા આવીએ તો એમાં તમને કચ્છ અસ્મિતા દેખાય? આ પાપ કરતી વખતે તમને કેમ કચ્છની અસ્મિતા ન દેખાય? આર્કિટેક્ટ દીકરી ભુજની, એની સાથે દુર્વ્યવહાર થયો. મંત્રીઓના બંગલામાં પાછલા બારને લઈ જવાય છે ગાંધીનગરમાં. બીમાર છે તો એ ડાક્ટર બોલાવવામાં નથી આવતો. એ વખતે કચ્છની અસ્મિતા ક્યાં ગઈ હતી? ધોળરેમાં જે ધોળરો કે જે હોય તંબુ તાણીને એમાં જે દીકરીઓની આબરૂ લૂંટાય છે ને દારૂની બાટલીઓ ખોલાય છે, તો અસ્મિતા ક્યાં જાય છે? કચ્છની અસ્મિતા માટે બાપુને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. નારાયણ સરોવરથી નર્મદાનું પાણી ગ્રેવિટીમાં મળવું જોઈએ એની યાત્રા મેં નર્મદાના પાણીનો એક લોટો લઈને નારાયણ સરોવરમાં રહેલો. નારાયણ સરોવરથી નર્મદા ડેમ જઈને મેં બંને પાણીનું મિલનનો પ્રોગ્રામ, ગ્રેવિટીથી નર્મદાનું પાણી, આ અસ્મિતા. હોસ્પિટલ મેડિકલ કોલેજ જે આપી એ અસ્મિતા. કચ્છમાં કેબિનેટ કરી અને કચ્છ યુનિવર્સિટી, એ અસ્મિતા. ટપ્પર ડેમની હાઇટ વધારી પાણી પીવા માટે, એ અસ્મિતા. ટેક્સટાઇલ પાર્ક આપ્યો, એ અસ્મિતા. હેન્ડીક્રાફ્ટ વર્કરને, હેન્ડલૂમ વર્કર્સને રાષ્ટ્રપતિના એવોર્ડ આપ્યા, આનું નામ અસ્મિતા. કચ્છમાં જે કોઈ જાહેર જીવનમાં નહીં ફર્યું હોય એટલા ગ્રામ્ય વિસ્તારમાં સીધો ફરેલો છું. કચ્છની અસ્મિતા શું કહેવાય એમાં મારે ભાજપવાળાની સર્ટિફિકેટની જરૂર નથી. એક તો ચોરી કરવીને સીના ચોરી, मुख में राम बगल में हो रही, भाजप तेरे भगतड़े में दानत बुरी. आवा वाहियात लोको जे माधापुરમાં કયું ટ્રસ્ટ હલવે, નવપલ્લવ ટ્રસ્ટના નામે પંડિત દીનદયાળજીના ફોટાના સાથે દીકરીનો ફોટો મુકાય, આઈ કાર્ડ અપાય. એક બેની 40 દીકરીઓ સાથે આવો દુર્વ્યવહાર કરાય. નલિયાના વ્હાઈટ બંગલામાં કારા કામ થાય, આ અસ્મિતા તમારી? એક તો કારા કામ કરો ને જો અમે વિરોધ કરીએ તો અમારો વિરોધ તમારે કરવો છે, તમને સહન નથી થતું? તમે ચોર છો, તમે નાલાયક છો, બદમાશ છો, આ પકડાવ માટે તમે વિરોધ કરો? વિરોધ કરવાની કોઈ નૈતિકતા તમારી છે ખરી? વિરોધની નૈતિકતા પણ ગુમાવી દીધી છે એમને. ન કરાય આવું. જે પાપ લીલા એમને કરેલી છે, કામ લીલા આચરી છે. આખા કચ્છને બદનામ કર્યું છે એ લોકોએ ભેગા થઈને. અને ત્યારે હું કહું કે તમે બેંકોક બનાવવું છે તમારે? દરેક બાબતમાં હબ, મોટરો ઉત્પાદનનું ગુજરાત હબ, એક્સપોર્ટનું હબ, ટેક્સટાઇલનું હબ, તો આ સેક્સનું હબ તમારે બનાવવું છે કચ્છને? આવું જ્યારે કહેતા હોય ને અમે ન કરવા દઈએ તો તમે અવળી ગંગા વહીને અસ્મિતાના નામે નાટક જે કરો છો એ નાટકમાં મારે ભાજપવાળાના સર્ટિફિકેટની જરૂર નથી. અમારી ગાડીઓના કાચ ફોડી નાખ્યા, 4-5 ગાડીઓ તૂટી છે બધા. એ અહીં ભુજમાં થયું છે, પણ ત્યાં તો પોલીસ નોન એન્ટિટી હતી. ઘણા કાર્યકર્તાઓને વાગ્યું પણ છે, ગાડીઓના કાચ બી ફોડ્યા છે. મારી ગાડી ઉપર બી ઉપર ચડી ગયા હતા, બધું કર્યું એમને. આ તો પહોંચી વળીએ એવા છે. બાકી તો નલિયા કાંડ બાદ હરકતમાં આવેલી કોંગ્રેસ દ્વારા પીડિતાને ન્યાય અપાવવા માટે શુક્રવારે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને અન્ય નેતાઓએ ગવર્નરને મળીને વિધાનસભા ગૃહ શરૂ થાય ત્યારે પીડિતાને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપતો પ્રસ્તાવ કરવાની માંગ કરી હતી. જો પીડિતાને યોગ્ય ન્યાય નહીં મળે તો વિધાનસભાની સાથે સંસદને ચલાવવા નહીં દેવાની ચીમકી ઉચ્ચારી હતી.
ઉપરાંત પીડિતાને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરથી દિલ્હી સુધી રેલી યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉપરાંત હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કરી હતી. અને સાથે એ પણ વિનંતી કરી હતી કે જ્યારે 20મી તારીખે વિધાનસભા ગૃહ શરૂ થાય ત્યારે ગવર્નર પ્રસ્તાવ પર મહામહિમ ગવર્નર એવી ચોક્કસ ખાતરી આપે કે આવનારા સમયમાં સિટિંગ હાઈકોર્ટના જજ દ્વારા ઇન્ક્વાયરી કરવા માટેની અમારી માગણીને આપ એ પ્રસ્તાવના વખતે જ અનુમોદન આપશો, આશ્વાસન આપશો એવી વિનંતી કરી હતી. જો અમારી માગણીને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભા ગૃહને ચાલવા નહીં દે, અમારી લડત ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમે ચોક્કસપણે આ લડતને વધારીને ગાંધીનગરને બદલે દિલ્હી સુધી લઈ જઈશું. સવાલ એ છે કે એક બાજુ અમે નલિયાથી આ યાત્રા શરૂ કરી જેનો આશય કોઈ રાજકીય નહીં પણ એ વાતનો હતો કે ન્યાય મળે અને જે પીડિતા છે એને સન્માન મળે, એને રાહત મળે, એને રક્ષણ મળે, એના ભવિષ્ય માટેની કોઈ ચિંતા કરવામાં આવે એ બાબતે અમારી સૌની એવી લાગણી હતી. પરંતુ રસ્તામાં જે રીતે દેખાવો કરવામાં આવ્યા, જે રીતે, ત્યારે એમ લાગે કે જે લોકોએ શોષણ કર્યું છે એના રક્ષણમાં આ લોકો ઉતરી આવ્યા હોય એવું લાગે છે. એવું જ ભુજમાં પણ થયું. ત્યારે મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને સહેજ પણ શોભા દેતું નથી. કહેની અને કરનીમાં બંનેમાં ફરક છે. ચાલ ચલન ચારિત્રની બહુ મોટી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી આ બધી બાબતો અંગે મને લાગે છે કે દેશની, ગુજરાતની પ્રજાની અસ્મિતાને વગોવી નાખે છે. નલિયાથી ગાંધીનગર સુધીની શરૂ થયેલી કોંગ્રેસની રેલી ભુજ આવી પહોંચી હતી અને કોંગ્રેસના નેતાઓ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા. ત્યારે માંડવી તાલુકા પંચાયતના મહિલા સદસ્ય પણ ન્યાયની માંગ સાથે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. તાજેતરમાં જ માંડવી તાલુકા પંચાયતના મહિલા ભાજપના સદસ્ય પર ભાજપના જ કાર્યકર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે કેસને ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું અને આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતા. માંડવી તાલુકા પંચાયતના મહિલા ભાજપના સદસ્યએ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સમક્ષ ન્યાય માટે માંગ કરી હતી. પીડિતાએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે ભાજપના કોઈપણ કાર્યકરોએ તેમની મદદ કરી નથી, જેના કારણે અનેક પીડિત મહિલાઓ બહાર આવી શકતી નથી. નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસ હરકતમાં આવતા મને પણ ન્યાય મળશે તેવી આશા સાથે માંડવી તાલુકા પંચાયતની ભાજપની મહિલા સદસ્ય કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સમક્ષ ન્યાયની માંગ કરી હતી. આ પટેલ છે પોતે અને મારી સાથે આવો રેપ કર્યો છે. હવે અમને ક્યાં ન્યાય મળતો નથી. એ ન્યાય લેવા માટે જ અહીંયા અમે આવ્યા છીએ. આજે બીજેપીની શું મેં પોતે ચૂંટાયેલી, કોઈ ન્યાય નથી મળતો. તો આજે આવી બીજી બેન દીકરીઓને આવા રેપ થાય તો પછી શું મતલબ છે? હોદ્દેદાર છું તો મને પણ ન્યાય નથી મળતો, તો પછી આવી બીજી બેન દીકરીઓને ન્યાય કેવી રીતે મળશે? અને આવા બધા આ આરોપીને આવા બધા કૃત્યો કરે છે તો આ કેવી રીતે બંધ થાય? હવે આ ન્યાય મળે આવી બેન દીકરીઓને તો પછી શું મતલબ? કોલ તો છોકરા બેના ભેગા ભણે છે એટલા માટે સ્વામિનારાયણ ગુરુકુળમાં, એટલે ફોન અમારા ચાલુ હતા અને ઘણા સમયથી ફોન કરીને હેરાન કરતો હતો. હાઈકોર્ટે અમને પૂછેલું નથી કે આ કોલ તમે ક્યાં ક્યાં કર્યા છે. છોકરા ભેગા ભણે છે એટલે હું ભૂજ ગયો હતો કે આવું છે ભાઈ, છોકરો એમ છે તબિયત, હું નાસ્તો દી આવ્યો, આ દી આવ્યો, એમ કરીને ફોન કરે, એની ઘરવાળી કરે, આ કરે, હું કરું. તમારો મૂળ વતન શું કેવું છે? મૂળ વતન ભાવી જેતપુર, અત્યારે ક્યાં રહ્યો? રસ્તા પર મઉ. તો પીડિતાને ન્યાય અપાવવા માટે શંકરસિંહ વાઘેલાએ છેક સુધી લડી લેવાની વાત કરી હતી. ભાજપના જ કાર્યકરો દ્વારા ભાજપની જ મહિલા સદસ્ય પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. શું આ કચ્છની અસ્મિતા છે તેવા સવાલો પણ બાપુએ પૂછ્યા હતા. ઉપરાંત વિધાનસભા, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડવા અને ભાજપની મહિલા સદસ્યને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ લડવા માટે તત્પર હોવાનું બાપુએ જણાવ્યું હતું. વતનમાં જઈને પોલીસ ફરિયાદ કરેલી છે. અમારી પાસે ન્યાયની અપેક્ષા છે. અમે જાહેરમાં આશ્વાસન આપીએ છીએ કે તું બીજેપીની ડેલિગેટ હોય
તો બીજેપીમાં જ રહેજે, અમે બીજેપી છોડે એમ નથી કહેતા, પણ તારા ઉપર જે રેપ થયો એના માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ગુજરાતની વિધાનસભા જ્યાં લડવું પડે ત્યાં અમે લડીશું અને 20મી તારીખે વિધાનસભા મળશે ત્યાં આ મુદ્દો લઈને તમારા લોકોના નામ સાથે ગવર્નર સાહેબને કહીશું કે આ દીકરીને ન્યાય આપો જેને ભાજપવાળાએ પોતાની પાર્ટીની તાલુકા ડેલિગેટ સાથે કુકર્મ કર્યા છે. આ અસ્મિતા એમની આ અસ્મિતા એક્સપોઝ થાય છે ને એનું પેટમાં તેલ રેડાય છે. ભુજમાં કોંગ્રેસ દ્વારા બોલાવાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માંડવી તાલુકા પંચાયતના સદસ્યને સામે લાવીને ભાજપ પર પ્રહારો કરાયા હતા. ત્યારે તેનો વળતો જવાબ આપવા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરાયું હતું. આજે અમારા તાલુકા પંચાયત માંડવીના સભ્ય ને પ્રેસ કોન્ફરન્સમાં ભુજ મધ્યે બોલાવી અને સુધાબેન લાઠવા જે બારાસીર ઉપરથી ચૂંટાયા છે એમના ઉપર પણ 4-6 મહિના પહેલા આવું કોઈ કૃત્ય કર્યું હશે. એમણે ફરિયાદ કરી અને ફરિયાદની સામેવાળા હાઈકોર્ટમાં જઈ અને આગોતરા જામીન લઈ આવ્યા. સંપૂર્ણ મેટર સબ જ્યુડિશિયલ જ્યારે થઈ ગઈ છે ત્યારે એ બેનને પત્રકારો સમક્ષ બોલાવી અને મને પણ અન્યાય થયો છે એવી પ્રેસની અંદરમાં વાત કરવી અને આખી વાતને જગાવી અને કચ્છને અને કચ્છના લોકોને બદનામ અને બરબાદ કરવા માટેનો જે કાર્યક્રમ કોંગ્રેસે હાથ ઉપર લીધો છે એ દુઃખદ છે અને વખોદવાને પાત્ર છે. કચ્છમાં એક તરફ કોંગ્રેસ દ્વારા નલિયા દુષ્કર્મ કાંડ મુદ્દે રેલી યોજાઈ હતી અને પીડિતાને ન્યાય અપાવવા માટે નેતાઓએ સભા ગજવી હતી. ત્યાં બીજી તરફ ઠેર ઠેરથી ભાજપના નેતાઓએ પણ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ દ્વારા ગુજરાતની શાંતિ જોખમમાં મુકાઈ રહી છે તેવા પ્રહારો કર્યા હતા. આજે માધવસિંહભાઈ સોલંકી સક્રિય રાજનીતિમાં નથી, ગાંધીનગરમાં જ રહે છે. ભરતસિંહ સોલંકી કોંગ્રેસના રાજ્યના પ્રમુખ છે, તો હવે એમને રાજનીતિમાં નથી તો અમારે કોઈ વિરોધ કરવો હોય કોંગ્રેસનો તો એમના ઘરે જઈને વિરોધ કરવો આ શોભા ન દે. એટલે અમે એ પ્રકારના કોઈ પણ હરકતો ભારતીય જનતા પાર્ટી ક્યારે એમાં માનતી નથી. તો પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યાએ પણ કચ્છની સભ્યતા પર કોંગ્રેસે કરેલા પ્રહાર ન સાંખી લેવાય તેવી પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસના નેતાઓએ કચ્છની સંસ્કૃતિનું અપમાન કર્યું હોવાનું જણાવ્યું હતું. જે રીતે કોંગ્રેસના નેતાશ્રીએ કચ્છને સેક્સનું હબ કહ્યું, ગુજરાતને સેક્સનું હબ કહ્યું, એટલે કચ્છની ધરાનું, કચ્છની જનતાનું, એની અસ્મિતા, એની સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન થયું છે. એટલે કચ્છની જનતાએ સ્વાભાવિક પ્રમાણે એમનો પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હશે અને વિરોધ કર્યો હશે. જે રીતે અમે ભારતીય જનતા પાર્ટીના લોકો યાત્રાઓ કરી છે, કાર્યક્રમો કરીએ છીએ, તો લોકહિતને ધ્યાનમાં રાખીને લોક ઉપયોગી કાર્યક્રમો કરીએ છીએ. પરંતુ કોંગ્રેસ જે છે એ માત્ર ને માત્ર વિવાદ ઉભો થાય અને ગુજરાતને અને કચ્છને બદનામ કરવાનો એમણે કાર્યક્રમ કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ પણ કોંગ્રેસ તેમજ શંકરસિંહ વાઘેલા પર પ્રહારો કર્યા હતા અને જો સીડીની વાત કરતા હોય તો તે જાહેર કરવી જોઈએ તેવું કહીને કોંગ્રેસને આડે હાથ લીધા હતા. હું એને ખૂબ ગંભીરતાથી લઉં છું. એ પ્રકરણને સમાજના કલંકરૂપા ઘટના છે, એને સખ્ત શબ્દોમાં વખોડું છું. સરકાર સખ્તાઈથી એની અંદર પગલાં લે અને આરોપીઓને નશ્યત થાય એ પ્રકારની કાર્યવાહી થાય. સંપૂર્ણ સરકાર અને મારી પાર્ટી પીડિતાની પડખે છે. એમ નહીં, જો આમાં હોય તો બહાર પાડી જ દેવાની હોય ને તમને મળવાનું હોય, એમાં અમને શું કામ કહેવું જોઈએ. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીધામ અને મુંબઈમાં દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી, જેમાં ગાંધીધામની માઉ એન્ટરપ્રાઇઝમાં ઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આ પેઢી દ્વારા ગાંધીધામ અને મુંબઈથી હવાલા દ્વારા નાણાં મોકલવામાં આવ્યા હતા. ખાનગી અને નેશનલ બેન્કો મારફતે હોંગકોંગમાં નાણાં મોકલાયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, જેમાં કરોડોના વ્યવહારો થયા હોવાની જાણકારી ઈડીને મળી છે. ત્યારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા માઉ એન્ટરપ્રાઇઝની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
પશ્ચિમ કચ્છના જિલ્લા મથક ભુજ ખાતેના રેલવે મથકે આજે રેલવે બોર્ડના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા કરી હતી, જેમાં ખાસ તો કચ્છના રેલવેની સુવિધાઓ વિકસાવવા માટેની ચર્ચા કરાઈ હતી. સાથે જ ભુજના રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરીને તેમણે મુસાફર સુવિધાને બિરદાવી હતી. રેલવે બોર્ડના ચેરમેન A.K. મિત્તલ સાથે વેસ્ટર્ન રેલવેના GC અગ્રવાલ, અમદાવાદના મંડળ રેલ પ્રબંધક રાહુલ અગ્રવાલ આજે ભુજ આવી પહોંચ્યા હતા. ભુજના રેલવે મથકે તેમણે પેસેન્જર એસોસિએશનના હોદ્દેદારો તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે રેલવે બોર્ડના ચેરમેન K. મિત્તલે કહ્યું હતું કે આગામી 10મી માર્ચથી ગાંધીધામથી અમૃતસરની સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ખાસ ટ્રેન 1 મહિનામાં અપડાઉન કરીને 12 ટ્રીપો કરશે અને યોગ્ય ટ્રાફિક મળશે તો આ સુવિધા કાયમી કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. તો કચ્છમાંથી મુંબઈ માટે ઉપડતી કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરીમાંથી એક ટ્રેનને અનુકૂળતાને દાદર સુધી લંબાવવામાં આગામી એપ્રિલથી આયોજન થયું છે. ત્યારે બીજી ટ્રેન પણ દાદર સુધી લંબાઈ જાય તે માટેના પ્રયાસો ચાલતા હોવાનું તેમણે જણાવ્યું હતું. ભુજના રેલવે મથકનું તેમણે ઇન્સ્પેક્શન કરીને મુસાફરોને અપાતી સુવિધાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. તો ભુજના રેલવે મથકે લિફ્ટનું કામ ચાલી રહ્યું છે, જે સત્વરે ઝડપભેર પૂર્ણ કરાય તેવું તેમણે સ્થાનિક અધિકારીઓને જણાવ્યું હતું. ઉપરાંત ભુજ, અંજાર અને ગાંધીધામમાં મુસાફરોની સુવિધા માટે કોચ ગાઈડ્સ સિસ્ટમ એપ્લાય કરવામાં આવશે. વિવિધ રેલવે મથકો માટે RO પ્લાન્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. તો રેલવે મથકનું ઇન્સ્પેક્શન કરીને તેમણે સુવિધાઓ ચકાસી હતી. સયાજી નગરી એક્સપ્રેસમાં પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું, જેમાં 2-4 કોચમાં ટોયલેટની સ્થિતિ ખરાબ હતી તેમજ સીટો તૂટેલી જણાતા અધિકારીઓને સૂચના આપીને યોગ્ય પગલાં લેવા આદેશ કર્યો હતો. રેલવે બોર્ડના ચેરમેને કચ્છમાં નિર્માણ પામનાર કોચ ફેક્ટરી અંગે પણ વાત કરી હતી, જેમાં જે તે વખતે બજેટમાં કોચ ફેક્ટરીની જાહેરાત કરાઈ હતી, પરંતુ હાલ તેની કોઈ જરૂરિયાત ન જણાતા કોચ ફેક્ટરી અંગે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યું નથી તેવું તેમણે જણાવ્યું હતું. जो एक्सट्रीम वेस्टर्न पार्ट ऑफ इंडिया को कनेक्ट करता है, यहाँ मैंने इंस्पेक्शन में देखा कि जो सुविधाएं, पैसेंजर सुविधाएं प्रदान की गई हैं वो बहुत हाई स्टैंडर्ड की हैं और इसमें और सुधार भी किया जा रहा है. जैसे लिफ्ट्स लगाई जा रही हैं, जिससे जो जिनको वृद्ध लोग हैं या जिनको FOB चढ़ने में थोड़ी दिक्कत है, उनको एक प्लेटफॉर्म से दूसरे प्लेटफॉर्म पर जाने में सुविधा मिलेगी. यहाँ जो कोच मेंटेनेंस फैसिलिटीज़ हैं वो भी काफ़ी अच्छी प्रदान की गई हैं और पैसेंजर एमिनिटीज साइड में और अच्छा कार्य हो रहा है. यहाँ और पैसेंजर ट्रेन्स की डिमांड है और हम देखते हैं कि हमारे जो मेंटेनेंस और पाथ और रोलिंग स्टॉक के कंस्ट्रेंट हैं, उसके बावजूद हम और पैसेंजर सुविधाएं किस तरह प्रदान कर सकते हैं. हम भुज नालिया जो सेक्शन है उसका गेज कन्वर्जन का काम जो चल रहा है उसको और तेज़ी से आगे बढ़ाने पर भी कार्य कर रहे हैं. देखिए, ये फर्स्ट वीक ऑफ अप्रैल से ये स्पेशल इस समय चालू हो रही है. हम ये डिमांड हमारे पास थी, लेकिन हम जैसा होता है कि पहले किसी भी ट्रेन को एक्सपेरिमेंटल बेसिस पे एज ए स्पेशल ट्रेन चलाते हैं. उसके बाद इसकी पैटर्नेज देखने के बाद अगर इसकी कंसिस्टेंटली ऑक्यूपेंसी बहुत अच्छी रहती है तो हम अगले टाइम टेबल में ये देखेंगे कि इसको हम रेगुलर कर सकते हैं. કોન્ફરન્સ સિટી બનેલા ધોરડો ખાતે આજથી વધુ એક કોન્ફરન્સ શરૂ થઈ છે. જાહેર સેવા આયોગના ચેરમેનો દ્વારા ભરતી પરીક્ષા અંગે મંથન કરવામાં આવી રહ્યું છે. તમામ રાજ્યોના જાહેર સેવા આયોગના ચેરમેનોની આ 19મી રાષ્ટ્રીય શિબિર 2 દિવસ ચાલશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન સહિત તમામ રાજ્યોના જાહેર સેવા આયોગના ચેરમેનોની ઉપસ્થિતિમાં આ પરિસંવાદ ચાલી રહ્યો છે, જેમાં સરકાર દ્વારા વિવિધ સંવર્ગની થતી ભરતી પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રાજ્યોના ચેરમેનો દ્વારા પોતાના પ્રદેશમાં થતી ભરતી પરીક્ષા અંગે પ્રેઝન્ટેશન કરાયું હતું. તો આગામી દિવસોમાં પરીક્ષા પદ્ધતિ કઈ રીતે વધુ સુદૃઢ બનાવી શકાય તેના પર પરામર્શ કરાયો હતો. જાહેર સેવા ક્ષેત્રે કઈ રીતે વધુને વધુ સારા ઉમેદવારો મળી શકે અને એડમિનિસ્ટ્રેશનનું માળખું કેમ સુધારી શકાય તેના પર વિશેષ ચર્ચા કરાઈ હતી. તો વિવિધ રાજ્યોના ચેરમેનો દ્વારા જાહેર સેવા આયોગની કાર્યપ્રણાલિકાને વિકસાવવાના સૂચનો પણ કરાયા
કરાયા હતા, જેમાં હાલ રાજ્યોમાં કઈ રીતે કામગીરી કરાય છે તેની ચર્ચા કરીને જે રાજ્યોની અસરકારક કામગીરી ચાલી રહી છે તે અન્ય રાજ્યો અપનાવે તેવી અપીલ કરાઈ હતી. રાજ્ય કક્ષાના મંત્રી આત્મારામ પરમારે કોન્ફરન્સના પ્રારંભે દેશભરમાંથી આવેલા પ્રતિનિધિઓને આવકાર્યા હતા તેમજ જાહેર સેવા આયોગની 2 દિવસીય કોન્ફરન્સને આશાસ્પદ ગણાવી હતી. આ 2 દિવસ દરમિયાન જાહેર સેવામાં થતી ભરતીઓની પદ્ધતિ સુદૃઢ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તો આવતીકાલે આ કોન્ફરન્સમાં મહામહિમ રાજ્યપાલ OP કોહલી પોતાનું સંબોધન આપશે. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે રહેતા કિશોરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજું છવાઈ ગયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેત્રા ગામે રહેતા 15 વર્ષીય રમેશભાઈ મુળજીભાઈ ગંઢેરે આજે 11 વાગ્યાના અરસામાં પોતાને ઘેર જ કોઈ અગમ્ય કારણોસર આડી સાથે દોરી બાંધી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. હદભાગીને નખત્રાણા સરકારી હોસ્પિટલમાં લવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ નખત્રાણાના કોટડા જડોદરમાં રહેતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે રહેતો યુવાન અકસ્માતે દાઝી ગયો હતો. તેને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસનો સંપર્ક સાધતા તેણે જણાવ્યું હતું કે આ યુવાન કઈ રીતે દાઝ્યો હશે તે તો પોલીસનો સત્તાવાર જાણ કર્યા બાદ જ બહાર આવે તેમ છે. ભુજના હંગામી આવાસમાં રહેતા યુવાનને 5 થી 7 શખ્સોએ માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 22 વર્ષીય વસીમ ખલીફા શેખ ગઈકાલે સાંજે મજૂરી કરીને પરત ઘેર જતો હતો ત્યારે હોન્ડામાં પેટ્રોલ ખૂટી પડતા દોરીને જતો હતો. ત્યારે 5 થી 7 જેટલા અજાણ્યા શખ્સોએ ગાળો આપીને ધકબુસટનો માર મારી બાઇકમાં તોડફોડ કરી હતી. ત્યારે ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માર મારનાર કોણ હતા અને શા માટે માર માર્યો તે જાણવા ભુજ શહેર B डिवीजन पुलिस से तपास हाथ धरी है. वैसे कुछ ही नहीं हुआ, मैं ऐसे जब पेट्रोल पूरा हो गया था धक्के मार के जा रहे थे, अचानक मारा मारी चालू कर दी. कौन लोग थे वो? क्यों मारा? वो नशे लोग थे, मैं वो लोग को नहीं जानता. कितने लोग थे? 6 जने थे. किस तरफ से मारा था? मुंह की तरफ मारे. છેલ્લા 3 દિવસથી કચ્છમાં અકસ્માતોના પ્રમાણમાં વધારો થયો છે. અનેક જિંદગીઓ માર્ગ અકસ્માતમાં હોમાઈ છે. ત્યારે ગાંધીધામના પડાણામાં ઉભેલા ટ્રેલરમાં રિક્ષા ભટકાતા તેમાં સવાર વધુ એક મુસાફરનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર પડાણાની મસ્જિદના મૌલાના હાજી હુસેન સિદ્દીક ગોર રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઉભેલા ટ્રેલરમાં રિક્ષા ભટકાવવાના કારણે હતભાગી હાજી હુસેન સિદ્દીકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય 5 થી 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલકને પણ ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ભુજના હમીરસર તળાવની ફરતે રેલિંગ લગાડવામાં આવી હતી પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી લેભાગુ તત્વોએ રેલિંગને નુકસાની પહોંચાડી હતી અને લોખંડના પાઇપની તસ્કરી લેભાગુ તત્વો દ્વારા કરાઈ હતી. જેમાં મામાની પાવડી નજીક રેલિંગને નુકસાની થયા બાદ સ્થાનિકો દ્વારા અનેક વખત નગરપાલિકાને પુનઃ રેલિંગ લગાડવા માટે રજૂઆતો કરાઈ હતી પરંતુ નગરપાલિકા દ્વારા રજૂઆતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ન હતું. અનેક વખત પશુઓ પણ હમીરસર તળાવમાં ખાબક્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે પરંતુ આખરે મોડે પણ સુધરાઈએ જાગીને રેલિંગ લગાડવાની કામગીરી આદરી હતી અને મામાની પાવડી નજીક તૂટી ગયેલી રેલિંગનું સમારકામ કરાયું હતું અને જે જગ્યાએથી રેલિંગની તસ્કરી કરાઈ હતી તે વિસ્તારમાં પુનઃ નવી રેલિંગ લગાડવામાં આવી હતી. અબડાસાના કોઠારામાં ટર્ફ વિકેટની સુવિધા સાથેનું સ્ટેડિયમ વિકસાવવામાં આવશે તેવું અબડાસાના ધારાસભ્ય અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અબડાસાના કોઠારા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકતા અબડાસાના ધારાસભ્યએ અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવશે તેવું કહ્યું હતું. કોઠારામાં રામ રહીમ ગ્રુપ દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલે ખેલાડીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ટેનિસ બોલથી ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની સાથે ખેલાડીઓ સિઝન બોલથી રમવા માટે આગળ આવે તેવી અપીલ કરી હતી. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે અહીંના ખેલાડીઓને પ્રથમ સૌરાષ્ટ્ર ઝોનમાં સિલેક્ટ થવું અનિવાર્ય છે અને ત્યારબાદ રણજી ટ્રોફીમાં સિલેક્શન થઈ શકે છે. રણજીમાં સારા પ્રદર્શન બાદ રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળે છે ત્યારે ખેલાડીઓ તે રીતે તબક્કાવાર આગળ વધે તેનું માર્ગદર્શન
પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કોઠારા જેવા નાના સેન્ટરમાં ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને આયોજકોની સરાહના કરી હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પૂર્વ જોઈન્ટ સેક્રેટરી હિતેશ પટેલે સૌરાષ્ટ્ર ઝોન તરફથી કચ્છના ઉગતા ખેલાડીઓ માટે થતા કાર્યની પ્રશંસા કરી હતી. નલિયા એરફોર્સ સ્ટેશનમાં એર કમાન્ડર એન્થોનીએ આયોજનને બિરદાવ્યું હતું. ઇકબાલ મંધરા અને વીરભદ્રસિંહ જાડેજા દ્વારા થયેલા આયોજને સૌએ આવકારીને અભિનંદન આપ્યા હતા. અબડાસામાં રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન મળે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિના ઉપલક્ષમાં છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચતો થાય તે માટે અનેકવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે ભચાઉ નજીક આવેલા એકલના રણમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકાદ સપ્તાહ પૂર્વે જ એકલના રણમાં ભચાઉ તાલુકા ભાજપની બેઠક યોજાઈ હતી અને અહીંના શ્વેત રણની રોનક રાજકીય આગેવાનો સુધી ઝડપભેર પહોંચતા રાજકીય ઈચ્છાશક્તિઓએ જોર પકડતા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંના રણમાં લગભગ 200 થી 300 જેટલા બાઇક સવારોએ એકલના રણમાં પૂરપાટ વેગે બાઇક હંકારવાનો અનેરો લાહવો લીધો હતો. આ પ્રસંગે ગોપાલક વિકાસ નિગમના અધ્યક્ષ અને પ્રદેશ ભાજપ આગેવાન એવા અરજણભાઈ રબારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ધારાસભ્ય પંકજભાઈ મહેતાની આગેવાનીમાં રણમાર્ગ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળી વિવિધ વિકાસ માટે રજૂઆતો કરાશે. તેમજ ત્યારબાદ સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાનીમાં વડાપ્રધાનને મળવાનું આયોજન ઘડાઈ રહ્યું છે. આ મુલાકાતોમાં વાગડના વિકાસ માટે જે ખૂટતી કડીઓ છે તે અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે. સાથે જ ધોળાવીરાનો ઝડપી વિકાસ કઈ રીતે કરી શકાય અને પ્રવાસન ક્ષેત્રે આ સ્થળને કઈ રીતે ઉજાગર કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. આજે એકલના રણમાં ખડીડ વિસ્તારના અને આ બાજુ બે વિસ્તારોના જનતા ભેગી થઈ 1000 થી 500 બધો બાઇક ભેગા થયા. બાઇક ભેગે થઈ અને એક ભવ્ય રેલીનું આયોજન કર્યું. વર્ષો જૂની ખડીર વિસ્તારની અને આ પંથકની ખડીર વિસ્તાર તાલુકો ભચાઉ લાગતો હોય છે તો ખડીર વિસ્તારના લોકોને તાલુકે આવવા માટે ઓછામાં ઓછો 150 કિલોમીટર કાપવા પડે છે. ત્યારે એ તાલુકોએ આવી શકતા હોય છે. તો ખડીરવાસીઓની વર્ષોથી એકલ બામણકા જો રસ્તો છે એની માંગ છે અને આ આંદોલનને આ માંગને ઉગ્ર બનાવવા અને આજે અમે બધા ભેગા થયા છે અને એક ભવ્ય રેલીનું આયોજન કર્યો છે. ત્યારે અમારા કચ્છ તંત્રને ગુજરાતમાં સરકાર અને કેન્દ્રમાં સરકાર અમે એના પાસે માંગ કરીએ છીએ કે આ રસ્તો જલ્દીમાં જલ્દી બને અને ખાસ કરી આ રસ્તો બને તો એક શિક્ષણ અને ક્ષેત્રે એ ખડીર વિસ્તારને બહુ મોટો લાભ થવાનો છે. આ રસ્તો બને તો એક આરોગ્ય રીતે તાલુકા પહોંચવા નજીક પડે એવી ઘણી બધી બાબતો છે. તો આ રસ્તો બને તો ખડીડ માટે એક સ્વર્ગ સમાન થઈ જાય છે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે 21મી ફેબ્રુઆરીથી 7 દિવસીય શ્રી હરિકૃષ્ણ મહારાજના 150 સાર્ધક શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે કચ્છ નરનારાયણ દેવ યુવતી મંડળ દ્વારા 150 કલાકની સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલી રહી છે. ગત 15મી ફેબ્રુઆરીથી આ ધૂનનો પ્રારંભ થયો છે, જ્યારે આગામી 21મીના આ ધૂનની શતાબ્દી થશે. સાર્ધક શતાબ્દી મહોત્સવ અંતર્ગત 21મી ફેબ્રુઆરીના રોજ સવારે 7:30 વાગે પ્રભાત ફેરીનું આયોજન કરાયું છે, જ્યારે બપોરે 3 વાગે પોથી યાત્રા યોજાશે, જેમાં 24મીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. તો 22મી ફેબ્રુઆરીના સવારે મશાલ રેલી યોજાશે અને 9 વાગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કથા મહોત્સવને ખુલ્લું મૂકવામાં આવશે. 22મીથી કથાનો પ્રારંભ થશે, જે 7 દિવસ સુધી ચાલશે, જેમાં વિવિધ વક્તાઓ પોતાનું વક્તવ્ય આપશે. જેમાં નારાયણ મુનિ સ્વામી, અક્ષર મુનિ સ્વામી, કૃષ્ણ સ્વરૂપ દાસ સ્વામી, ભક્ત વત્સલ્ય સ્વામી આ કથા દરમિયાન ભક્તોને કથાનું રસપાન કરાવશે. આ સાર્ધક શતાબ્દી મહોત્સવને લઈને સ્વામિનારાયણ મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તો મહોત્સવ માટે વિદેશમાં વસતા ભક્તો પણ મોટી સંખ્યામાં ભુજ આવી પહોંચ્યા છે. નરનારાયણ દેવની બાજુમાં હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા સંપ્રદાયના આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજે કરી એને 150 વર્ષ પૂર્ણ થાય છે. એટલા માટે સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન ભુજ મંદિરે કર્યું છે અને એ આયોજન આ
ફેબ્રુઆરીની 22 તારીખથી પ્રારંભ થાય છે. એમાં 21 તારીખને દિવસે સવારના બધા જ ગામોમાંથી પ્રભાત ફેરી આવશે અને બપોર પછી પોથી યાત્રા નીકળશે અને પછી 22 તારીખથી આ ઉત્સવનો વિધિવત પ્રારંભ થઈ જશે. એક પછી એક દિવસોની અંદર બધા જ સારા સારા ઉત્સવો ઉજવવામાં આવશે અને બરાબર 27 તારીખે સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ આવશે. આખા ગામની અંદર જળયાત્રાની સાથે અને પોથી શોભાયાત્રાની સાથે સંતો અહીં પધારશે. મુન્દ્રાની આરડી હાઈસ્કૂલના પ્રાંગણમાં આજે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા તેમજ અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો. અદાણી ફાઉન્ડેશનના મુકેશ સક્સેના અને લાયન્સ ક્લબ મુન્દ્રાના પ્રમુખ સીમાબેન ધર્મેન્દ્ર જેસરે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જરૂરતમંદ લોકોની વચ્ચે અમે છીએ અને એવા લોકોના શિક્ષણ તેમજ આરોગ્ય માટે ફાઉન્ડેશન સતત ચિંતિત છે. લાયન્સ ક્લબના પ્રમુખ સીમાબેન જેસરે જણાવ્યું હતું કે આ કેમ્પ દર્દીઓને તપાસ્યા બાદ જરૂર પડશે તો જરૂરતમંદ દર્દીઓને ભુજની અદાણી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવશે. મુન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસરે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના મનહર ચાવડા, ડોક્ટર પિલુરિયા હાજર રહ્યા હતા. આ કેમ્પમાં હાડકા, ડેન્ટિસ્ટ, જનરલ્સ સર્જન, ગાયનેક, ફિઝિશિયન તેમજ અન્ય વિભાગના તબીબોએ 200 જેટલા દર્દીઓને ચકાસી સારવાર આપી હતી. આજના કાર્યક્રમની વિશેષતા એ હતી કે સેઠ આરડી હાઈસ્કૂલમાં અદાની ફાઉન્ડેશન અને અદાની હોસ્પિટલ એની સાથે લાયન્સ ક્લબે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં 200 જેવા દર્દીઓએ ભાગ લીધો અને એમાં હાડકાના, ગાયનેક પ્રોબ્લેમ અને તમામ દર્દીઓના નિષ્ણાંતો પણ, ડૉક્ટરો પણ હાજર રહ્યા હતા અને સર્વ લોકોએ એમાંથી સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત પણ લાયન્સ ક્લબ અને અદાની ફાઉન્ડેશન દ્વારા ઘણા જ કાર્યક્રમો, મેડિકલને લગતા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને અમારો મુખ્ય ઉદ્દેશ ખૂણે ખૂણાના જે ગરીબ છે એ દર્દીઓ આનો લાભ લઈ શકે એના માટે અમારી મહત્તમ પ્રયાસ છે. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.